બોડેલી સેવા સદનના શૌચાલયમાંથી બોડેલી તાલુકાના બડાલિયા ગામના 58 વર્ષીય આધેડની લાશ મળી આવી છે। મૂળ બડાલિયા ગામના રહેવાસી સનાભાઈ મોહનભાઈ જેવો રેશન કાર્ડ કામગીરી અર્થે તારીખ 27/12ના રોજ બોડેલી સેવા સદન ખાતે આવેલા હતા। જેઓ સેવા સદનમાં કુદરતી હાજતે જતા સેવા સદનના શૌચાલયમાંથી તેઓનું કુદરતી મોત નીપજ્યું હતું। શનાભાઈ સમયસર ઘરે ન જતા તેઓના સંબંધીઓએ મોબાઈલ ફોન પર સંપર્ક કરતા રિંગ વાગતા છતાં પણ કોઈ સંપર્ક ન થતો હતો। ત્યારે તારીખ 28/12ના રોજ સવારના સેવા સદનના શૌચાલયમાં રીંગો વાગતા સિક્યુરિટી ગાર્ડે શૌચાલયના દરવાજે તપાસ કરતા દરવાજો અંદરથી બંધ હતો, જેથી સિક્યુરિટી ગાર્ડે એકત્રિત થયેલા લોકોને જાણ કરી હતી અને શૌચાલયનો દરવાજો તોડીને જોયું તો અંદર સનાભાઈ રાઠવા મૃત હાલતમાં પડેલ હતા। જેઓના સંબંધીને જાણ કરતા સંબંધીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ઘટનાની જાણ બોડેલી પોલીસને કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી 108 મારફતે મૃતકની લાશને પીએમ અર્થે મોકલી આપી હતી, જ્યાં હાજર તબીબોએ સનાભાઈ રાઠવાને મૃત જાહેર કર્યા હતા। ત્યારે કાલે અમારા કાકા સનાભાઈ મોહનભાઈ રાઠવા જે ઘરેથી સેવા સદનમાં આવ્યા હતા રેશન કાર્ડના કામ માટે, અને તેઓ જાજરામાં ગયા હતા અને જાજરામાં જઈને અચાનક એમને ડેથ થઈ ગઈ। આખા દિવસ અમે સાંજે આખી રાત ફોન કર્યો પણ ફોન ઉપાડ્યો નહીં। તો પછી અમે ત્યાં વાત કરી કે આવ્યા છે કાકા હતા કે નહીં આવ્યા હજુ। પછી સવારમાં ખબર પડી અમને કે કાકાની ડેથ થઈ ગયેલી છે, તો અમે પીએમ માટે લઈને આવ્યા છે બોડેલી। કાકા શું કામ કરતા હતા અને શા માટે સેવા સદનમાં આવ્યા હતા? કાકા હાલોલ કંપનીમાં સિક્યુરિટીમાં હતા અને એ રેશન કાર્ડના કામ માટે ઘરે આવ્યા હતા બડાલિયા। તો બડાલિયાથી નીકળીને અહીંયા આવ્યા હતા બોડેલી સેવા સદન। બરાબર, તેમનો ફોન લાગતો હતો? ફોન એમનો રાતે આખી રાત ફોન કર્યો અને ફોન એ ઉચકતા નહોતા, અને ફોન કરવાથી પછી સવારમાં ખબર પડી કે બહાર કાગળિયા પડેલા હતા કે સનાભાઈ મોહનભાઈ રાઠવા બડાલિયા હતા, એમને ખબર પડી એટલે પછી અમને જાણ થઈ એટલે અમે અહીંયા આવી ગયા। અચ્છા, એમને બાથરૂમમાં તો કઈ રીતે કાઢ્યા હતા? બાથરૂમમાંથી તો દરવાજો તોડીને જ કાઢ્યા હતા।